નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયના તમારી જે વાર્ષિક પરીક્ષા આવવાની છે 2025ની અંદર તેના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છે। આ છે આપણે બનાવેલો છે વરદાન ક્લાસ। તમારામાંથી એવા પ્રશ્ન આપવામાં આવશે કે જે તમારી એક્ઝામમાં 100% આવવાના ખાતરી છે। તે તમને અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપવાના છે। તમારે ખાસ વિડીયો જોવાનો છે જેથી તમે તમારી એક્ઝામની અંદર 80માંથી 80 ગુણ પૂરેપૂરા પ્રાપ્ત કરી શકો। તમારા માટે આ બધા જ પ્રશ્નો જે સૌથી પહેલાં તૈયાર કરવાના છે મોસ્ટ આઈએમપી છે, ખાસ વારંવાર કહું છું। તો ખાસ તમે વિડીયો જોથી અંત જોતા રહેજો અને તમે વિડીયો લાઇક ના કરો જોથી વિડીયો લાઇક પણ કરી શકો છો। આ ઉપરાંત આપણી ચેનલ પર છે ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના છે બધા જ વિષયના વિડીયોઝ મૂકવામાં આવે છે, તમે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત આપણે છે ધોરણ 9ના માટે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, તમે ખાસ એ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો, તમને તેની લિંક નીચે મળી જશે। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન એટલે કે વરદાન ક્લાસ। તો સૌથી પહેલાં આપણે છે જોવાના છીએ વિભાગ બી માટે, એટલે કે તમારે જે સેક્શન બી જે પ્રશ્ન પૂછાય છે 2 માર્ક્સની અંદર, તેના માટે આપણે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છે। તમારે છે પેપરની તમને છે આ વિડીયો દેખાશે કે આમાંથી જ છે બધા તમારા પ્રશ્ન તમારી એક્ઝામની અંદર આવવાના છે। તો સૌથી આપણે છે વિભાગ બીના જે પ્રશ્ન છે જોઈ લઈએ। સૌથી પહેલાં છે વાત કરીએ પ્રકરણ નંબર 1, ચેપ્ટર નંબર 1ની વાત કરીએ। તેમાં છે તમને આપેલો પ્રશ્ન આપેલો છે કે બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે। આ તમારા માટે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેજો। બધા જ મોસ્ટ આઈએમપી છે, પણ એમાંથી પણ જે ખૂબ જ અગત્યના છે એ તમને હું સ્ટાર માર્ક કરીને આપું છું જેથી તમને છે તૈયારી કરવામાં સરળતા રહે। ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે કે વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન। આ બંને પણ જે તમારી વ્યાખ્યા છે એ તમને પૂછાઈ શકે છે। ત્યાર પછી નીચેના પૈકી કયા દ્રવ્ય છે, તમને આ પણ પૂછે કે કયો દ્રવ્ય છે અને કયો અદ્રવ્ય છે, તમને આ છે પ્રશ્ન પૂછી શકે છે, ખાસ તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી છે। ત્યારબાદ બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે, આપણે આગળ જોયો, પણ આ પ્રશ્ન તમને છે એ થોડોક ટ્વિસ્ટ કરીને પણ અલગથી પૂછી શકે છે, માટે ખાસ આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે, ખાસ તેને તૈયાર કરી લેજો। ત્યારબાદ નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો। આ પ્રશ્ન છે લગભગ તો છે દરેક એક્ઝામમાં હોય છે, મતલબ કે દરેક સ્કૂલની પરીક્ષામાં હોય છે, ખૂબ જ પ્રશ્ન આઈએમપી છે, ખાસ આને તૈયાર કરી શકો છો। એમાં તમને ગમે છે તમને આપેલું હોય કેલ્વિનમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસમાંથી કેલ્વિન, તમને બંનેમાંથી કોઈ પણ છે બનાવી શકે છે, મને ખાસ આ પણ તૈયાર કરી લેજો। ત્યારબાદ આપેલું છે કે ઉનાળામાં શા માટે માટલાનું પાણી ઠંડુ રહે છે। આ પણ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે, ખાસ તેને પણ તૈયાર કરી લેજો। ત્યાર પછી છે ચેપ્ટર નંબર 3ની વાત કરીએ, પ્રકરણ નંબર 3। પેલું તમે આપેલું છે કે HNO3ના આણ્વીય દળની ગણતરી કરો। એવા તમને માહિતી આપેલી હોય કે H બરાબર 1, N બરાબર 14 અને O બરાબર 16, તમારે આના છે આણ્વીય દળની છે ગણતરી તમારે કરવાની હોય છે। આ પણ તમારા પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી સંયોજન એટલે કે સંયોજન અણુ એટલે શું, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી નીચેના તત્વોની જોડી વડે બનતા સંયોજનના સૂત્ર લખો। તેમાં તમને આપેલું છે હાઇડ્રોજન અને સલ્ફર અને સોડિયમ અને ઓક્સિજન। આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી દળ સંચયનો નિયમ સમજાવો। ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વારંવાર છે બધી એક્ઝામમાં પૂછાય છે કે બધી સ્કૂલની પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ખાસ તૈયાર કરી શકો છો। ત્યાર પછી નીચેના સંયોજનના સૂત્ર લખો, એટલે કે બેરિયમ સલ્ફેટ, ફેરસ સલ્ફાઇડ, સોડિયમ સલ્ફાઇડ, એલ્યુમિનિયમ સલ્ફાઇડ। આ પણ બધા છે સૂત્ર તમને પૂછી શકે છે, ખાસ તૈયાર કરી લેજો। ત્યાર પછી બહુપરમાણ્વીય આયન એટલે શું, ઉદાહરણ આપો। આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર માર્ક છે। ત્યાર પછી K2SO4ના આણ્વીય દળની ગણતરી કરો। આપણે આગળ જોયું પ્રશ્ન, પણ તમને આમાંથી કોઈ પણ તમને છે તત્વ આવી શકે છે, કોઈ પણ વસ્તુના અંદર પૂછાઈ શકે છે, તમને આ પ્રશ્ન છે ગમે તે રીતે આવી શકે છે, માટે આ પ્રશ્ન એકવાર છે રીત તૈયાર કરી લેજો। ત્યાર પછી સંયોજકતા એટલે શું, તેનું મહત્વ જણાવો। આ જે પ્રશ્ન છે સ્ટાર માર્ક છે, ખાસ તમે તેને તૈયાર કરી લેજો। ત્યાર પછી પ્રકરણ નંબર 4ની વાત કરીએ, ચેપ્ટર નંબર 4। તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે સમસ્થાનિકોના કોઈ પણ 2 ઉપયોગો જણાવો। શું કીધું છે, તો તમને જે કોઈ પણ 2 ઉપયોગો પૂછેલા છે, તમને વ્યાખ્યા પૂછી શકે કે વ્યાખ્યા આપો સમસ્થાનિકો। તો આખો જે પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે, સ્ટાર માર્ક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આને પણ તૈયાર કરી લેજો। ત્યાર પછી તફાવત આપો પ્રોટોન અને ઇલેક્ટ્રોન। આ બંનેનો તફાવત અથવા તો અર્થ, આ બંને છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો। આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી જો Z બરાબર 8 હોય તો તત્વની સંયોજકતા શું હશે, તે તત્વનું નામ દર્શાવો। આ પ્રશ્ન આવી શકે છે તમને। ત્યાર પછી સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે, સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો। આ વર્ષમાં સ્ટાર માર્ક છે, તમારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે છે।
ત્યાર પછી જે પ્રકરણ નંબર 6 ની વાત કરીએ આપણે, ચેપ્ટર નંબર 6, ત્યાં એટલે કે તે પેલો પ્રશ્ન આપેલો છે કે અન્નવાહક પેશીના ઘટકો સમજાવો, જણાવો. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વર્ધનશીલ પેશીના લક્ષણો, આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો. ત્યારબાદ તફાવત આપો અસ્થિ અને કાસ્થિ, આ પ્રશ્ન છે અગત્યનો છે. તફાવત આપેલો છે અસ્થિ અને કાસ્થિનો. ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે, આ પ્રશ્ન અલગ છે, ભેગો થઈ ગયો છે પણ, તો કે સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવો અને સ્નાયુ પેશીના પ્રકાર જણાવો. આ પ્રશ્ન બંને આઈએમપી છે, લક્ષણો અને પેશીના પ્રકાર એ બંને અગત્યના છે, ખાસ આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ટૂંક નોંધ લખો મેદપૂર્ણ પેશી, આ જે પેશીનો પ્રકાર છે એ ખૂબ જ અગત્યનો છે, ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી નીચે આપેલા પેશીઓના પ્રકારને ઓળખો. તેમાં તમને આપેલું છે ત્વચા, અસ્થિ, મૂત્રપિંડ નલિકાનું અસ્તર અને વાહિપુલ, આ પણ જે પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર 7. ત્યાં તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે તફાવત આપો અંતર અને સ્થાનાંતર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ તમે તેને તૈયાર કરી લેજો. ત્યાર પછી વેગમાનનું માત્ર સૂત્ર લખો. શું કીધું? માત્ર સૂત્ર લખો. તેનો એસઆઈ એકમ જણાવો અને તે સદિશ છે કે અદિશ તે જણાવો. આ પ્રશ્ન 2 માર્ક્સ માટે ખૂબ જ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 7 માંથી, ખાસ તમે તેને તૈયાર કરી શકો છો. ત્યાર પછી તફાવત આપો પ્રવેગ અને પ્રતિપ્રવેગ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી તફાવત આપો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. હવે તમને જે ખાસ ધ્યાન રાખજો કે જો તમારે આની પીડીએફ જોઈતી હોય આ સંપૂર્ણ એમપી પ્રશ્નોની, તમને તેની પીડીએફમાં મળી જશે. પીડીએફ ક્યાંથી મળશે? તો તમને એક પીડીએફ મળશે આપણી વોટ્સઅપ ચેનલમાંથી. ક્યાંથી મળશે? તમને આપણી જે ચેનલ બનાવી છે વોટ્સઅપની અંદર, તમને ત્યાં આની સંપૂર્ણ જે પ્રશ્નની પીડીએફ મળી રહેશે. પણ તમારે છે આ વિડીયો પર ઓછામાં ઓછા 500 લાઈક છે પૂરા કરવા પડશે. તો તમારા મિત્રોને ખાસ વધુ વિડીયો શેર કરો, જેથી છે એ 500 લાઈક ઝડપથી પૂરા થઈ જશે. ફક્ત તમારે લાઈક કરવાની છે. જેમ 500 પૂરા થશે આપણે જે પીડીએફ છે આપણી વોટ્સઅપ ચેનલમાં શેર કરી દઈશું. તો આગળ વધ્યા પછી હવે આપણે આગળ વધીએ. પ્રશ્નમાં આપેલું છે કે તમે દાખલો આપેલો જોઈ શકો છો કે એક પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યાર પછી 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો આ પદાર્થની સરેરાશ ઝડપ કેટલી થશે? અહીં તમને પૂછ્યું સરેરાશ ઝડપ પૂછેલી છે. પ્રશ્ન એટલે કે દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું? તેના એક ઉદાહરણ આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ યાદ કરી લેજો. ત્યાર પછી પ્રકરણ નંબર 8 ની વાત કરીએ. તમારે છે ખૂબ ઇઝી ચેપ્ટર છે, ગતિ બળ ગતિના નિયમો તમને ચેપ્ટર નામ આપેલું હોય છે. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે વેગમાનની વ્યાખ્યા આપો. શું કીધું છે? વેગમાનની વ્યાખ્યા અને તેનો એસઆઈ એકમ જણાવો. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરથી તૈયાર કરી લેજો. ત્યાર પછી પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના પર બાહ્ય બળ લાગુ જરૂરી છે, આ વિધાન સમજાવવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. ત્યાર પછી પદાર્થ પર થતી બળની અસર સ્થાન પર આધાર રાખે છે. ખાસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તૈયાર કરી લો, જરૂરથી તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી બળનો આઘાત એટલે શું? તે સદિશ છે કે અદિશ? તેનો એસઆઈ એકમ જણાવો. આ પણ અગત્યનો છે, આવી શકે છે. ત્યાર પછી વૈજ્ઞાનિક કારણ આપો વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે. આ પ્રશ્ન તમને ખૂબ જ આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી તફાવત આપો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી તફાવત આપો બળ અને વેગમાન. આ પણ પ્રશ્ન આમાંથી આવી શકે છે, અગત્યનો છે. ત્યાર પછી પ્રકરણ નંબર 10 ની વાત કરીએ. ચેપ્ટર નંબર 10, તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો. કેનો કીધું છે? કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા આપો. પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ઉર્જાના મુખ્ય પ્રકારો લખો. કોના છે ઉર્જાના? ફક્ત પ્રકાર પૂછેલા છે, તમારે ફક્ત એના છે નામ લખી દેવાના, બસ તમારે બાકીનો પ્રશ્ન છે પૂરો થઈ જશે. ત્યાર પછી ગતિ ઉર્જાના 4 ઉદાહરણો આપો. આ પ્રશ્ન છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી પાવરની વ્યાખ્યા આપો તથા વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ પણ જણાવો. આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી 15 કિલોગ્રામ દળનો એક પદાર્થ 40 મીટર સ્ક્વેર પ્રતિના નિયમિત વેગથી ગતિ કરે છે, તો પદાર્થની ગતિ ઉર્જા કેટલી હશે? આ પણ તમને દાખલો છે પૂછાઈ શકે છે. તે પછી પ્રકરણ નંબર 11 ની વાત કરીએ. કોઈ એક ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ અને આવર્તકાળ એટલે શું? એ તમને બંનેની છે વ્યાખ્યા પૂછેલી છે, તરંગ લંબાઈની અને આવર્તકાળની. તમારે બંનેની છે વ્યાખ્યા લખવાની છે. બંને 1 માર્ક્સ હોઈ શકે છે, પણ તમને 2 માર્ક્સની અંદર ભેગી પણ પૂછી શકે છે. માટે પ્રશ્ન છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરથી તૈયાર કરી લેજો. ત્યાર પછી કોઈ પડઘો 3 સેકન્ડ પછી સંભળાય છે. કેટલી સેકન્ડ પછી? 3 સેકન્ડ સંભળાય છે. તો જો ધ્વનિની ઝડપ 342 મીટર પ્રતિ સ્ક્વેર હોય તો
સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હશે? સ્ત્રોત અને પરાવર્તક સપાટી છે તમારે તે બંને વચ્ચેનું અંતર છે શોધવાનું છે. ખાસ આ દાખલો તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી તફાવત આપો યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. પ્રશ્ન છે ખાસ મોસ્ટ અગત્યનો છે, ખાસ તૈયાર કરી શકો છો. ત્યાર પછી અનુરણન એટલે શું છે, તેને કેવી રીતે ઘટાડી શકાય છે, આ પણ તમને જે પ્રશ્ન આપેલો છે. તમને ખાસ હવે વિડીયો ગમતો હશે તો જલ્દી લાઈક કરજો. તમારામાં છે એ એક્ઝામમાં આમાંથી જ બધા પ્રશ્ન આવવાના છે, એટલે આપણે છે વરદાન ક્લાસ ખાસ તમારા માટે બનાવેલું છે. આ તમને વરદાન ક્લાસ છે ખાસ હેલ્પફુલ સાબિત થવાનો છે, માટે છે બધા જ વિષયના વરદાન ક્લાસ જરૂરથી અટેન્ડ કરી લેજો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 12ની વાત કરીએ. ચેપ્ટર નંબર 12 પહેલો પ્રશ્ન આપેલો છે તેની અંદર કે પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે. પ્રશ્ન ખાસ અગત્યનો છે, ખાસ તૈયાર કરી શકો છો. ત્યાર પછી ટૂંક નોંધ લખો મિશ્ર પાક ઉછેર, આ પણ અગત્યનું છે. ત્યાર પછી પશુધન ઉછેરના હેતુ જણાવી ભારતીય પશુધનની મુખ્ય જાતિઓના નામ લખો, આ પણ તમને પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી પાક ઉત્પાદનને નુકસાન કરતા પરિબળો અને તેનાથી શું નુકસાન થાય છે તે જણાવવાનું છે. પ્રશ્ન ખાસ અગત્યનો છે, જરૂરથી તૈયાર કરી લેજો. ત્યારબાદ ખેતરમાં જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તમને આવો પણ છે પ્રશ્ન એક્ઝામની અંદર આવી શકે છે. ખાસ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરી લેજો. તો આ હતા તમારે છે વિભાગ બી માટેના પ્રશ્ન, તમને ખાસ પૂછાવાના છે, જેથી તૈયાર કરી લેજો. એક પણ પ્રશ્નમાંથી મિસ થવાનો નથી. તો હવે આગળ વાત કરીએ આપણે વિભાગ સી માટે, જે તમારે પૂછે છે 3 માર્ક્સના પ્રશ્ન વિભાગ સી ની અંદર. અને ખાસ તમને આપણે નીચે લિંક આપેલી છે તેમાં તમને છે બધા વિષયના બ્લુ પ્રિન્ટ મળી જશે, જેથી તમને છે તૈયારી કરવામાં સરળતા રહે. તમે એ પ્રમાણે જરૂરથી તૈયારી કરજો. પણ આપણે તમને જે એ પ્રશ્ન છે અહીંયા બ્લુ પ્રિન્ટના જે પ્રમાણે આપેલા છે, જેથી તમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે. તો આપણે સ્ટાર્ટ કરીએ વિભાગ સી માટે, જે તમારે છે 3 માર્ક્સના પ્રશ્ન. સૌથી પ્રકરણ નંબર 1ની વાત કરીએ આપણે. તો પહેલો પ્રશ્ન આપેલો તેની અંદર આપેલો છે તમને કે દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે, શા માટે ઉદ્ભવે છે. તો ત્યાર પછી દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવી દરેક અવસ્થાના 3 ઉદાહરણો આપો, તમને આ પ્રશ્ન આવી શકે છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ઘન અવસ્થાના ગુણધર્મ જણાવો, આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વાયુ અવસ્થાના ગુણધર્મ, આ પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો, આ પણ પ્રશ્ન અગત્યનો છે, ખાસ તેને તૈયાર કરી લેજો. ત્યાર પછી છે પ્રકરણ નંબર 2ની વાત કરીએ, ચેપ્ટર નંબર 2. ત્યાં પ્રશ્ન આપેલા છે અહીંયા કે નિલંબન દ્રાવણના ગુણધર્મ જણાવો, કે ના નિલંબનના ગુણધર્મ પૂછેલા છે, ખાસ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, જરૂર તૈયાર કરી શકો છો. ત્યાર પછી કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો, આ પણ અગત્યનો છે. ત્યાર પછી એમને આપેલું છે કે નીચેના ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે. તમને અહીં કેટલાક છે નામ આપેલા છે, વૃક્ષનું કાપવું, એટલે કે તવી માખણનું પીગળવું, તિજોરીને કાટ લાગવો, પાણી ઉકાળીને વરાળ બનાવી, કાચા ફળો વગેરે ફૂડ સલાડ બનાવવું, કાગળ અને લાકડાનું સળવવું. તમારા છે એ રાસાયણિકમાં અને એટલે કે ભૌતિકમાં અને રાસાયણિકમાં તમને આના બંનેનું વર્ગીકરણ એટલે કે જુદા પાડવાના છે. ત્યાર પછી છે ધાતુ તત્વના ગુણધર્મો જણાવો, આ પ્રશ્ન પણ મોસ્ટ અગત્યનો છે, ખાસ તૈયાર કરી શકો છો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જરૂરથી પૂછી શકે છે. ત્યાર પછી આપેલું છે કે નીચેનાને તત્વ સંયોજન અને વિસ્તરણમાં વર્ગીકરણ કરવાનું છે. સોડિયમ છે, માટી છે, ખાંડનું દ્રાવણ, સાબુ, સિલ્વર, મિથેન, કોલસો, કાર્બન ડાયોક્સાઇડ અને સિલિકોન. તમે આટલા છે નામ આપેલા છે, તમારે બંનેના છે વર્ગીકરણ કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 6 આપેલો છે, આખો એક જ પ્રશ્ન છે, પણ તમને આ રીતે મને છે તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે, એ આપણે પ્રશ્ન અહીંયા લીધેલો છે. એ ધાતુ સામાન્ય રીતે ઉષ્મા અને વિદ્યુતના અતિ મંદ વાહક હોય છે. ઉષ્મા અને વિદ્યુતના અતિ મંદ વાહક હોય છે. તેઓ ચળકાટ વિહીન, રડકાર વિહીન અને અટિપ્પણીય એટલે કે જેને ટીપી ન શકાય તેવા હોય છે અને વિવિધ રંગો ધરાવે છે. હવે તમને નીચેથી 3 પ્રશ્ન પૂછેલા, તમારે એના આન્સર છે ઉપરથી જે તમે આપેલો છે કેસ, તેના આધારે તમારે પ્રશ્ન આન્સર આપવાના છે. તો પહેલું આપેલું છે કે એક અધાતુનું બહુરૂપ વિદ્યુતનું શું વાહક છે તેનું નામ આપવાનું છે. ત્યાર પછી ચળકાટ ધરાવતા અધાતુ તત્વનું નામ આપવાનું છે. ત્યાર પછી સૌથી વધારે સંયોજન બનાવનાર અધાતુનું નામ આપવાનું છે. આ પણ તમને પ્રશ્ન છે એક આવો 3 માર્ક્સની અંદર થોડોક ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે, ખાસ આને તૈયાર કરી લેજો. ત્યાર પછી નીચેના ઉદાહરણોમાંથી કલીલનો પ્રકાર, પરક્ષેપિત કલા અને પરક્ષેપિત માધ્યમ એટલે કે પરિક્ષેપણ માધ્યમમાં જણાવવાનું છે. તેમાં તમને છે 3 આપેલા છે ઉદાહરણ, ધુમાડો, વાદળી અને ફોમ રબર. તમને આ છે 3 એટલે કે આવો તમને પ્રશ્ન છે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6ની વાત કરીએ, ચેપ્ટર નંબર 6. પેલો પ્રશ્ન આપેલો છે એની અંદર કે મૃદુતક પેશી કોને કહે છે, તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. પ્રશ્ન મોસ્ટ અગત્યનો છે, ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી દ્રઢોદક પેશીની રચના અને કાયદે સમજાવો, આ પ્રશ્ન આવી શકે છે.
ત્યાર પછી જલવાહક પેશીની રચના અને કાર્ય વર્ણવો આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી તફાવત આપો રેખીય સ્નાયુ અને અરેખીય સ્નાયુ આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરી લીધો પ્રકરણ નંબર 6 માંથી. ત્યાર પછી પ્રકરણ નંબર 7ની વાત કરીએ. ચેપ્ટર નંબર 7 પહેલો પ્રશ્ન એમાં આપેલો છે કે તફાવત આપો વેગ અને ઝડપ. આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે, વારંવાર છે બધી સ્કૂલમાં પૂછતા હોય છે, તમારી એક્ઝામમાં પૂછી શકે છે, ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી આપેલું છે ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. પ્રશ્ન ખાસ અગત્યનો છે. ત્યાર પછી અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. આ પણ તમને પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી પ્રવેગનું માત્ર સૂત્ર લખો, તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો અને પ્રવેગનો એકમ જણાવી તે સદિશ છે કે અદિશ તે પણ જણાવો. તમને આવા પણ પ્રશ્ન 3 માર્ક્સની અંદર ખૂબ જ અગત્યનો છે, પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રકરણ નંબર 8ની વાત કરીએ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર ms તમારે સૂત્ર તારવવાનું છે. પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમને જરૂરથી 100% ચાન્સીસ છે કે તમારી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય, માટે ખાસ એને તૈયાર કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન છે. 7 સ્ટાર પ્રશ્ન છે, જરૂરથી તૈયાર કરજો, ભૂલતા નહીં. ત્યાર પછી બળ સદિશ રાશિ છે કે અદિશ, તેના SI એકમ, CGS એકમ અને પદ્ધતિના એકમો જણાવી તેમની વચ્ચેનો સંબંધ જણાવો. આ પ્રશ્ન તમને આવી શકે છે. ત્યાર પછી ન્યૂટનની ગતિનો ત્રીજો કયો નિયમ છે? ત્રીજો નિયમ લખો, વિવિધ ઉદાહરણો દ્વારા તે સમજાવો. તમને આ પણ પ્રશ્ન છે એ 3 માર્ક્સની અંદર વિભાગ C ની અંદર પૂછાઈ શકે છે. તે પછી તમને આપેલો પ્રશ્ન આપેલો છે એ ટ્વિસ્ટ વાળો પ્રશ્ન છે, કેસ સ્ટડી વાળો પ્રશ્ન છે. તમને આ પણ પ્રશ્ન તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે કે શ્રી દવે પોતાની કાર ચલાવતા હોય છે ત્યારે તેમની બાજુમાં બેઠેલા તેમના પુત્ર રાજકુમાર પર તેની નજર પડે છે, એટલે રાજુ પર તેની નજર પડે છે. તે સીટ બેલ્ટ પહેર્યો હોતો નથી. તેઓ તેના પુત્રને સીટ બેલ્ટ પહેરવાનું કારણ સમજાવે છે. રાજુ પોતાના પિતાને કયું માને છે? તમે જે 3 પ્રશ્ન આપેલા છે કે કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ શા માટે જરૂરી છે, પ્રશ્ન અગત્યનો છે. તમને આ પ્રશ્ન 1 માર્ક્સ પણ આવી શકે છે, પણ તમને 3 પ્રશ્ન એક હારે 3 માર્ક્સ પર મૂકી શકે છે. બીજો પ્રશ્ન આપેલો છે કે રાજુના પિતા કયા ગુણો એટલે કે રાજુના પિતાના કયા ગુણો જોવા મળે છે. ત્યાર પછી રાજુના મૂલ્યો અથવા તો ગુણો જણાવો. તમને આ પ્રશ્ન છે એક્ઝામની અંદર 100% ચાન્સીસ છે કે તમને આ પ્રશ્ન પૂછાય, માટે ખાસ એકવાર પ્રશ્ન છે તૈયાર કરી લેજો. ત્યાર પછી તમને અહીં 2 પ્રશ્ન આપેલા છે, એકની અંદર 2, એટલે કે એક પ્રશ્ન છે 1 માર્ક્સનો હોય, બીજો 2 માર્ક્સ, અથવા એમ પણ હોય કે બંને પ્રશ્ન 1.5 માર્ક્સના હોઈ શકે. તેમાં તમને આપેલું છે તફાવત આપો વેગ અને વેગમાન. બીજું આપેલું છે કે કારણ આપો કેળાની છાલ પર પગ પડે ત્યારે આપણે લપસી જવાય છે. તમને આ પણ જે પ્રશ્ન છે એક્ઝામની અંદર જોવા મળી શકે છે. ત્યાર પછી પ્રકરણ નંબર 11 વાત કરીએ, જે તમને આપેલું છે પ્રકરણ નંબર 11. પહેલો પેલા અંદર પ્રશ્ન આપેલો છે કે ટૂંક નોંધ લખો પડઘો. તમને આ પણ છે એક ટૂંક નોંધ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે. ત્યાર પછી શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ વિશે સમજાવો. તમને આ પણ છે એ પૂછાઈ શકે છે. અને તમને ખાસ આ બંને પ્રશ્ન છે તફાવત તમને છે બંને પ્રશ્ન જોવા મળી શકે છે, અને ખાસ એકવાર તફાવત પણ છે બંને જોઈ શકો છો, તમે એવું હેલ્પફુલ થશે. ત્યાર પછી ટૂંક નોંધ લખો પીચ. તમને આ પણ પૂછી શકે છે. ત્યાર પછી કંપન એટલે શું? ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય છે. ત્યાર પછી તફાવત આપો ધ્વનિની પ્રબળતા અને ધ્વનિની તીવ્રતા. આ બંને અગત્યના છે તફાવત, ખાસ તમે તેને તૈયાર કરી શકો છો. ત્યાર પછી આપેલું છે 6થો સવાલ કે એક શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાની બીમારી ફેલાઈ છે. ખાસ જોજો, આ પ્રશ્ન છે ઇમ્પોર્ટન્ટ છે, પૂછવાનો છે, ખાસ તૈયાર કરજો. ટ્વિસ્ટ વાળો પ્રશ્ન છે, કેસ સ્ટડી વાળો પ્રશ્ન છે. અને ઘણા બધા માણસો તેનો શિકાર થયેલા છે અને તેનાથી પીડાય છે. શહેરમાં મચ્છરોના ઉપદ્રવ પર કાબૂ મેળવવા માટે મ્યુનિસિપાલિટીના અમલદારો મેગાફોનનો ઉપયોગ કરીને આવી બીમારીથી બચાવવા અને રક્ષણ મેળવવા માટેની જાહેરાતો કરે છે. તમને નીચે અહીં 3 પ્રશ્ન આપેલા છે. તેમાં પહેલું આપેલું છે કે મેગાફોન કેવી રીતે કાર્ય કરે છે, મેગાફોનનો સિદ્ધાંત જણાવો, અને મ્યુનિસિપાલિટીના અમલદારો દ્વારા અહીં છે થતા ગુણો જણાવો. તમને આપનો છે પ્રશ્ન એક્ઝામની અંદર આવવાનો છે, ખાસ તૈયાર કરી લેજો. તો આ તમારા વિભાગ C માટે, એટલે કે 3 માર્ક્સના પ્રશ્ન. હવે આગળ વાત કરીએ આપણે વિભાગ D માટે, જે તમારે પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાય છે. આપણે તે પણ તમને IP આપી દેવાના છે. આ પણ પ્રશ્ન મોસ્ટ IP છે, ખૂબ જ અગત્યના છે, પૂછાવાના છે, એ આપણે લીધેલા છે. તમે જરૂરથી જ આ બધા જ પ્રશ્નો તૈયાર કરીને જશો. તમારી એક્ઝામમાં છે પૂરામાં પૂરા 80 ગુણ આવી શકે છે નહીં પણ આવી જશે. અને આપણે છે એક અલગથી વિડીયો બનાવેલો છે ઓબ્જેક્ટિવ્સ માટેનો, એમાં તમે છે સંપૂર્ણ સેક્શન એ પણ કવર આપણે કરેલો છે.
તમે જરૂરથી એ વિડીયો પણ જોઈ શકો છો. તો આપણે વાત કરીએ વિભાગ ડી માટેની. સૌથી પહેલાં તમે પ્રશ્ન આવવાનો છે વિભાગ ડી માટે પ્રકરણ નંબર 4માંથી. એટલે કે તમે પ્રકરણ નંબર 1, 2 અને 3માંથી સેક્શન ડીમાં પ્રશ્ન આપવાનો નથી. એટલે આપણે છે પ્રકરણ નંબર 4નો જે પ્રશ્ન લીધેલા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો પ્રશ્ન આપેલો છે કે રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી, આ પ્રયોગના અવલોકનો જણાવો. પ્રશ્ન ખાસ મોસ્ટ અગત્યનો છે, ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી નીલ્સ ગ્રોસ્પે રજૂ કરેલ પરમાણુ બંધારણ અંગેની અભિધારણાઓ જણાવો. ત્યાર પછી સમસ્થાનિકો વિશે નોંધ લખો. ત્યાર પછી નીચેના પરમાણુઓની બોર નમૂના પ્રમાણે પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના લખો. આ પ્રશ્ન અગત્યનો છે, ખાસ આવવાનો છે, જરૂર તૈયાર કરી લેજો. કે 10 Ne 12 Mg 15 P એટલે કે 15 P અને 17 C1 આ પણ પ્રશ્ન છે. એક Cl હશે, 15 નહીં 17 Cl એટલે કે ક્લોરીન. આ પણ તમને પ્રશ્ન છે અહીંયા આવી શકે છે. ત્યાર પછી તત્વ X નો પરમાણુ ક્રમાંક કે તત્વ X નો પરમાણુ તેની એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં તમને નીચે 4 પ્રશ્ન પૂછેલા છે. તમને આ પણ પ્રશ્ન આવી શકે છે, ખાસ તૈયાર કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો પ્રશ્ન આપેલો છે કે તત્વ X ની ઇલેક્ટ્રોન રચના લખો. તત્વ X નો પરમાણુય ક્રમાંક જણાવો. તત્વ X ધાતુ છે કે અધાતુ તે જણાવો. અને તત્વ X કયું હશે તે તમારે જણાવવાનું છે, ખાસ અગત્યનું છે, જરૂરથી તૈયાર કરી લેજો. ત્યાર પછી પ્રકરણ 5ની વાત કરીએ, ચેપ્ટર નંબર 5. પહેલો પ્રશ્ન તેમાં આપેલો છે કે આશ્રુતિ એટલે શું? આશ્રુતિ ક્રિયા એક ઉદાહરણ આપીને સમજાવો. આશ્રુતિ ક્રિયાનું મહત્વ પણ જણાવવાનું છે. પ્રશ્ન છે ખાસ મોસ્ટ અગત્યનો છે, જરૂરથી તૈયાર કરી લેજો. ત્યાર પછી ટૂંકનો જ લખો. અંતઃકોષ રસઝાડ આ પણ અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી કણાભ સૂત્રોની રચના, વિશિષ્ટતા અને કાર્યને સમજૂતી આપો. ત્યાર પછી રંજક કણોના પ્રકાર અને હરિતકણની રચના સમજાવો. ત્યાર પછી અહીં તમે જે જોઈ શકો છો, તમને અહીંયા 2 પ્રશ્ન પૂછેલા છે. તો બંને છે પ્રશ્ન 2 માર્ક્સના પૂછાઈ શકે છે. તેમાં આપેલું છે ટૂંકનો જ લખો. કોષ દિવાલ અને કોષ કેન્દ્રના કાર્ય જણાવો. આ તમને બંને છે એ પ્રશ્ન 2 માર્ક્સના, એમ કુલ 2 મળીને સેક્શન ડીની અંદર 4 માર્ક્સની અંદર મૂકી શકે છે. ત્યાર પછી ટૂંકનો જ લખો. ગોલ્ગી પ્રશ્ન આ પણ તમને પ્રશ્ન આવી શકે છે, ટૂંકનો જ. ત્યાર પછી 7મો સવાલ આપેલો છે વૈજ્ઞાનિક કારણ આપો. કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર કહે છે. તેમાં બીજો પ્રશ્ન આપેલો છે કે તફાવત આપો વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની. ત્યાર પછી પ્રશ્ન 8 આપેલો છે. એમાં તમને પૂછેલા છે 2 પ્રશ્નો, ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે આ પણ, કે નીચે આપેલી માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવો. તો પેલું આપ્યું છે કોષનું શક્તિઘર, કોષોને પરિવહન માર્ગ, કોષની પાચક કોથળી અને કોષનો નિયામક એકમ. આ તમને પ્રશ્ન 1 આપેલો છે, જે તમારે 2 માર્ક્સ છે. કેટલા માર્ક્સનો? 2 માર્ક્સનો. તેમાં બીજો પ્રશ્ન આપેલો છે તફાવત આપો સમભાજન અને અર્ધીકરણ. આ પણ તમને પ્રશ્ન છે 2 માર્ક્સનો છે. બંને મળીને કુલ તમને 4 માર્ક્સના જે પ્રશ્ન છે પૂછાઈ શકે છે, ખાસ ધ્યાનમાં રાખજો. તે પછી વાત કરીએ પ્રકરણ નંબર 9 માટેની, ચેપ્ટર નંબર 9. તેમાં તમને આપેલો છે પહેલો પ્રશ્ન, જે મોસ્ટ અગત્યનો છે, ખાસ તૈયાર કરવાનો છે તમારે. તે આપેલું છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો, તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે તેને તૈયાર કરી નાખજો. ત્યાર પછી ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ g અને g એટલે કે ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો વ્યાપક સૂત્ર મેળવો. ત્યાર પછી ગુરુત્વીય પ્રવેગ g ના મૂલ્યમાં થતા ફેરફારો કઈ બાબતો પર આધાર રાખે છે? આ પણ પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. ત્યાર પછી આર્કિમીડીઝનો સિદ્ધાંત આપો, તેના ઉપયોગો જણાવો. ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો, તમને એની અંદર 2 તમને પ્રશ્ન આપેલા છે કે જો 2 પદાર્થ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? બીજું આપેલું છે તફાવત આપો દળ અને વજન. તમને આ છે તફાવત અલગથી 2 માર્ક્સમાં આવી શકે છે, ખાસ તમે આ ધ્યાન રાખજો. તમને જો કોઈની સાથે પૂછો તો 4 માર્ક્સમાં આવશે, નહીં તો તમને આ જે પ્રશ્ન છે એ 2 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે. તે પછી 7મો સવાલ આપેલો છે કે ટૂંકનો જ લખો ધક્કો અને ટૂંકનો જ લખો દળ. તમને આ છે બંને પ્રશ્ન 2 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમ બી છે, અને બંને જો એકસાથે પૂછે તો 4 માર્ક્સની અંદર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને આવી શકે છે, જરૂરથી તૈયાર કરજો. તે પછી પ્રકરણ નંબર 10ની વાત કરીએ, ચેપ્ટર નંબર 10. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો. ગતિ ઉર્જા અને પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. તમને આ પણ છે પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 4 માર્ક્સ માટે, ખાસ તમે તેને તૈયાર કરી લેજો. ત્યાર પછી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો, તેનું એસઆઈ એકમ જણાવો અને સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણો આપો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો. એમ દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પરથી એ ઊંચાઈએ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો.
આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી નીચે આપેલ માનવ ઉપકરણોમાંથી કઈ ઉર્જાનું રૂપાંતરણ કઈ ઉર્જામાં થાય છે તમારે તે જણાવવાનું છે. એ તમારે ટોટલ 8 જે તમને છે એ ઉપકરણો આપેલા છે, તમારે તેના આધારે આન્સર તમારે લખવાના છે. તેમાં આપેલું છે ઇલેક્ટ્રિક મોટર, ઇલેક્ટ્રોનિક ઓવન, સોલર સેલ, ડાયોનેમ, માઇક્રોફોન, લાઉડ સ્પીકર, સોલર વોટર હીટર અને ગેસ સ્ટવ. તમને 8 છે ઉપકરણો એટલે કે વસ્તુ તમને છે આપેલી છે. ત્યાર પછી આપણું એટલે કે પ્રશ્ન નંબર 5 છે. તમને એમાં તમને છે 2 સવાલ આપેલા છે, તમારે બંનેના છે આન્સર લખવાના છે, અલગ અલગ છે, બંને 2 માર્ક્સમાં આવી શકે છે. પણ જો એક સાથે પૂછે તો તમને છે ટોટલ 4 માર્ક્સમાં તમને જે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. પહેલું આપેલું છે ઉર્જા એટલે શું, ઉર્જાનો વ્યવસાય એકમ જણાવો. બીજું કાર્ય એટલે શું, તેનું સૂત્ર જણાવી તેનો વ્યવસાય એકમ જણાવો. આ પણ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે, ખાસ તમે તેને તૈયાર કરી લેજો. ત્યાર પછી પ્રકરણ નંબર 12 ની વાત કરીએ ચેપ્ટર નંબર 12. ત્યાં પહેલો પ્રશ્ન આપેલો છે તેની અંદર કે ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવવાના છે. એમાં આવે એટલે શું કહેવાય કે પ્રોટીન વગેરે છે બધા જે પ્રશ્ન છે, એટલે કે પ્રોટીનના પોષક ઘટકોના નામ તેમાં આવવાના છે. એ બધા તમે આવશે, કાર્બોહાઈડ્રેટ છે, મિનરલ છે વગેરે બધા. ત્યાર પછી રાસાયણિક ખાતર શું છે, તેના ઉપયોગોના લાભ અને ગેરલાભ જણાવો. પ્રશ્ન આપણો અગત્યનો છે. ત્યાર પછી ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની 2 રીતો જણાવો. ત્યાર પછી મરઘા પાલનમાં સારું ઉત્પાદન મેળવવા માટે કઈ પ્રલંબન પ્રણાલી જરૂરી છે તે જણાવો. આ પ્રશ્ન મોસ્ટ અગત્યનો છે, ખાસ પૂછાવાનો છે, જોતી તૈયાર કરી લેજો. ત્યાર પછી આંતરપાક અને પાકની ફેરબદલી શું લાભ થાય છે. આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર માર્ક છે, ખાસ આ પ્રશ્ન તૈયાર કરી લેજો. તો આ તમારા સંપૂર્ણ છે બધા વિભાગના પ્રશ્નો પૂરા થાય છે. તમને ખાસ આ બધા પ્રશ્નો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી કહું છું, વરદાન ક્લાસ તમારા માટે વરદાન સમાન છે, સાબિત થવાનો છે, તમારા માટે એક આશીર્વાદ છે, વરદાન છે. તમારે છે બધા જ પ્રશ્નો ખાસ તૈયાર કરવાના છે. તમારી એક્ઝામમાં પ્રશ્ન આમાંથી જ આવવાના છે, એ 100% ખાતરી છે. તો જરૂરથી બધા જ પ્રશ્નો તૈયાર કરી લેજો અને તમારી એક્ઝામમાં તમે પૂરામાં પૂરા માર્ક્સ 80 માર્ક્સ છે પ્રાપ્ત કરી લેજો, કરી શકો છો, જરૂરથી પ્રાપ્ત થશે. અને ખાસ તમને આજ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર જલ્દી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયો પહોંચી શકે અને તે પણ તેની એક્ઝામમાં આ પ્રશ્ન તૈયાર કરી સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. અને વિડીયોને લાઈક જરૂરથી કરજો અને શેર પણ કરજો, જેથી અમને પણ છે મોટિવેશન મળતું રહે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. અને વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ વગેરેમાં પણ જોઈન થઈ જજો. આજના વિડીયોમાં આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, વંદે માતરમ.